हेलो गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो केम छो मित्रों? અત્યારે આપણે આવી જશે ખાડીમાં। આ જો ભર પાણી છે, બધું ભરાઈ ગયું છે। અહીંયા જામ આમાંથી હાલીને જવું પડે। પપ્પા જો આગળ જાય, હું અહીંયા હાવ ભર પાણી છે। રાતના ભર થાય એટલે આ જો અમે જાન છે ઓલા થાંભલા પાઈ, અત્યારે ભર પાણી છે। તો જગ્યા જઈને તમને મળું, બાકી અહીંયા તો ભર પાણી છે। તો મિત્રો આપણે પૂગી ગયા ખાડી વે। આ જો ભર પાણી છે, અહીંયા આઈશા બેંધ્યા જો આઈશા બાંધીને આમાં નાખવાના છે। તો મિત્રો અત્યારે આઈશા બંધાઈ જ જશે। અહીંયા જો અહીંયા નખાઈ ગયા આઈશા, તમને બતાવું। આઈશા પેકડા થાય એટલે વિડીયો બનાવ્યો નહીં। જો અહીંયા દોરી આમાં નાખ્યો ને અત્યારે ફૂલ ભર પાણી છે। અહીંયા લગન પાણી પૂગે, જો અહીંયા લગન ને આમાં 10 વાગ્યા સુધી રહે ને આમાં આખેલમ આઈશા નાખે, કેમ કે ભર પાણી છે એટલે આઈશા વહી જાય આમ। આ જો આઈશા ઉપાડા તો એ તમને બતાવવા ને પાછા નાખી એ બતાવવા। અત્યારે તો આઈશા પેકડા થાય એટલે વિડીયો વિતર્યો નહીં। તો જઈએ અહીંયા આપણી જગ્યાએ। અહીંયા 2 પાણીની બોટલા એને આ બાવળિયામાં તો જરાય હલાતું નથી, બહુ ડાળું આવી ગઈશ વધારે। હજુ બાકી અહીંયા પડ્યા મેસલા ને એવું બધું પડ્યું। હા આપણે આઈશા અહીંયા છે, આપણે આઈશા। બાકી પાણી તો ફૂલ ભરશે, તો કંઈ નક્કી નથી કેસલાનું। આવીએ એટલે તમને બતાવવા। ભાઈ જઈએ આઈશા ઉપાડવા। આવી ગયો ભાઈ કેસલો। હજુ ભાઈ એક આ આવ્યો ને એક મોટો આવ્યો કેસલો। આઈશામાંથી આવો પાણી હવે ધીરે ધીરે જતા જાય, છૂટે છૂટ જશે પાણી। હજી આમાં આઈશે ખેંચવા જવાના છે। એક આ આવી ગયો, આને હાથમાં રાખવો પડીએ। કેસલો આવ્યો ભાઈ મોટો, બરાબર બતાવું તમને। હા જો મોટો કેસલો આવ્યો, જો લાંઘા જોઈને તમે ભાઈ મોટો બધી કેસલો આવ્યો। આમાં જો ભરી દીધો સોળીમાં 3 છે, એક 2 મોટા છે ને એક નાનું છે। આ બહુ મોટો આવી ગયો, કઈ એની વાત છે। 12 વાગ્યા। આ જો મોટા મોટા એના લાંઘા જાળી મારખું દેખાય ને તમને, તો એને બાંધીને મૂકી દે ને પાછા આમાં ઉપાડવાના થાય આગળ, એ તમને બતાવવા। તો ભાઈ અત્યારે વાગી ગયા 12 જેવું થઈ ગયું લગભગ, કા પછી 12 વાગ્યા હોય એ કંઈ જોયું નથી, પણ ફાઇનલ 12 વાગી ગયા। અહીંયા આપણો સામાન પડ્યો જ બધો। આમાં છે 3 કેસલા। હજી કેસલા નથી આવ્યા કેમ કે પાણી બહુ ભર હતું ને ફૂલ જતું હતું। અત્યારે માંડ થોડુંક ધીરું પડ્યું। આ જો તમે ને સવારે તમને મેં બતાવ્યું હતું કેટલું પાણી હતું ને અત્યારે હવે મારા પપ્પા જાય બીજી જગ્યાએ આઈશા નાખવા। તમને લગભગ આ જો ધોળું બાસ્કું તમને દેખાય, પછી ના જ બીજી જગ્યા છે ના નાખવા જઈશ હવે। ના આઈશા પછી અહીંથી બધું હેકલીને ના વહી જાઉં ને 1:30 વાગ્યા સુધી ઉપાડ્યું, પછી ઘેર વહી જાઉં કે પાણીમાં કંઈ લીધા જેવું નથી એટલે કેસલા બહુ આવીએ નહીં। સવાળ તો છે કેમ કે મોટા મોટા કેસલા આવે, પણ આઈશા હરખામાં બેસતા નથી।
અહીંયા 3 આઈસિયા નાખ્યા છે. હવે ના 3 આઈસિયા નાખીને આવે પછી અહીંથી કાઢીને ના લઈને વહી જવાના છે. ના હરી છે એ હું તમને બતાવું. તો હું અહીં વિભો અત્યારે આ બધું ધ્યાન રાખીને ને અમે આઈસિયા છે એનું. તો બીજી હરીએ તમને મળીએ. તો ભાઈ આ જો પ્લેન જાય આ હાવ એઠું છે. આ જો હાવ એઠું પ્લેન છે. કિક તો હે કાળિયો મેં કે ભાઈ કેસલો આવી ગયો. હજુ કાળો ભંબર લાંઘાઈ તૂટતા નથી. ભાઈનો લાંઘો કેવડો મોટો છે. મિત્રો આઈસા લઈને નીકળી જશ. કઈ જવાળ નથી. હવે 2 આઈસા રહ્યા. જો જાળી રાખી ત્યારે જોઈએ એમાં આવે છે કે નહીં. આ ખેલે ખાલી આવ્યું. 2 હજી રહ્યા 2-3 12 આવી ગયા. જો આઈસે ને મૂક્યું છે. હવે હાથું પગું ધોઈ નાખીએ. અહીંયા છે પાણી. ગાડીએ મળું તમને. અત્યારે વાડીએ પૂગી જશ. હજુ યાર કેટલા આવ્યા થાય. જવાળ હતો તમે જોયું તો હવે પાણી કેવું હતું. એમાં આઈસિયા વૈયા જતા હતા. અમે તો 10 વાગે વૈયા હતા પણ પછી એક કેટલું આવ્યું તો નાખ્યા. શાર આવ્યા મોટા મોટા. એ તમને હવે ઘેર જઈને બતાવવા અહીંયા નથી. એને ડાયરેક્ટ વાડીએ વૈયા પાણી વાળવાનું હતું એટલે હવે નાહી ધોઈને પછી હું ઘડીક આરામ કરીને પછી તમને મળું. તો મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને અત્યારે કેટલા વાગ્યા હું તમને બતાવું. અત્યારે વાગી ગયા 5:30. હજુ સૂર્ય દેવતા ને જઈશ બાજરામાં પાણી. તો મળીએ આવા તમને કાંઈક નવો વ્લોગમાં. કેટલા આવ્યા નહીં બરાબર એટલે વિડીયો કંઈ બરાબર સરખો બન્યો નહીં. બસ એટલે આવ્યા એ તમને બધું બતાવી દીધું. હું હતું હું રીતનું હતું પાણી હવાર કેવું હતું. એટલે મળીએ આવા જ નવા વ્લોગમાં. તો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.